નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મચાવેલા ઉપદ્રવથી ચોતરફ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે ભારે વરસાદને પગલે એક મકાન અચાનક ધરાશયી થતા પડોશીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બોડેલી તાલુકાના જબુ ગામ નવા બજાર વિસ્તારમાં આવેલા ગોવિંદ નામના વ્યક્તિનું મકાન ચોમાસાના ભારે વરસાદી પ્રકોપને ખમી ન શક્યું હતું અને રાત્રિના સમયે કડાકાભેર ધરાશયી થઈ ગયું હતું. ગોવિંદનું ઘર ધરાશયી થતાં જ તેની બાજુમાં આવેલા મકાનની દિવાલને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટના સમયે પરિવારજનો સમય સૂચકતા દાખવીને બચી જતા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક બનેલી આ હોનારતથી પડોશીઓને નુકસાન વેઠવાની નોબત આવી છે. અને બાજુનું મકાન પડવાથી અમને બહુ નુકસાન, એને મારી છોકરીને વાગ્યું છે. શેના કારણે બાજુનું મકાન પડ્યું? વરસાદના કારણે. 2 દિવસથી વરસાદ બહુ ચાલે છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રિપેર કરી આપો કે કાં તો કઈ સહાય આપો. અમે નવા બજારમાં રહીએ છીએ. 2 દિવસથી વરસાદ પડવાથી બાજુનું મકાન પડી ગયું, તે એમને નુકસાન છે, અમારે બી નુકસાન છે. આ છોકરીને ઈંટ માથા વાગી છે વરસાદના કારણે, વધારે પડ્યું તે એટલે. શું માંગ છે તમારી? શું માંગ છે? કઈ સહાય મળે તો સારું વળી. અત્રે ઉલ્લેખનીય છે કે મકાન ધરાશયી થવાને કારણે પાડોશી સહિત આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકો દ્વારા પીડિત પરિવારને યોગ્ય વળતર આપવા માંગ કરાઈ રહી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા વરસાદી મોસમમાં જૂના અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.